વચનામૃત પાન 366 પત્રાંક 436 પત્રાંક 436 મુંબઈ ચૈત્ર સુદ એકમ 1949. આ પત્ર કોના ઉપર છે? નામ નથી. એમાં કૃપાલદેવ કહે છે, ઓમ સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. કૃપાલદેવે આ ગાથામાં આત્માના લક્ષણો બતાવે છે, ગુણો. સમતા એટલે આપણે સંભાવ કહીએ છીએ. આમાં સમતા એટલે સમાનપણ. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, બધા પ્રદેશો એક સરખા છે, કોઈ પ્રદેશમાં ભેદ નથી. અસંખ્યાત પ્રદેશ તો બધા સરખા. અને અસંખ્યાત પ્રદેશ કેટલા? તો કે એક જીવના અસંખ્યાત પ્રદેશ અને આખા લોકાકાશના પણ અસંખ્યાત પ્રદેશ. ને કેવલી સમુદ્ઘાત કરે અંતે આયુષ્યને કર્મ તફાવત હોય તો બે સરખા કરવા માટે આ પોતાના પ્રદેશોને ફેલાવે. તે એક એક પ્રદેશ ઉપર આત્માને એક એક પ્રદેશ ટચ કરીને એ આયુષ્યનું પ્રમાણ પણ કર્મોનું પ્રમાણ આયુષ્યની સ્થિતિ પ્રમાણે થઈ જાય. એટલે કેટલો મોટો લોકાકાશ, 343 ઘનરજ્જુ પ્રમાણ અને એક એક આત્માના એટલા પ્રદેશો. અને સૂક્ષ્મત્વ થાય તો એટલું થાય કે એક નાનામાં નાના નિગોદિયા જીવ પર બી અનંતા કર્મ વર્ગણાઓ જેના ઉપર છે એટલું સૂક્ષ્મત્વ થઈ શકે. અને વિશાળ થાય તો આખો લોકાકાશમાં ફેલાઈ શકે એવો જે આત્મા છે. પણ એના બધા પ્રદેશો તો સમ છે. એનું વિવેચન બ્રહ્મચારીજીએ કર્યું છે. બે વિવેચન છે. પહેલા વિવેચનમાં સાથે આ ગાથાનું જ વર્ણન છે. તેમાં કહે છે, વિવેચન બુધામૃત ભાગ 2 પેજ 116 નાકોડા તીર્થ મહાવત 13 સંમત 2008. કૃપાલદેવ કહે છે કે જગત આત્મા આત્મા કહે છે, પણ અમે આત્મા રૂપ થઈને તમને કહીએ છીએ. બ્રહ્મચારી કહે છે, કૃપાલદેવ એમ કહે છે, આખું જગત ભલે આત્મા આત્મા કહે, પણ અમે તો આત્મા રૂપ થઈને એટલે કે આત્માનો અનુભવ કરીને એ આત્મા કેવો છે તે કહીએ છીએ. તો કે સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ. સમતા એટલે સમાનપણું પ્રદેશોનું, રમતા એટલે રમ્યપણું, રમ્ય શોભા સુંદરતા. આપણામાં શોભા કોની છે? આત્માની છે. આત્મા ન હોય તો આશ્રય તો સુકાઈ જાય, લાકડા જેવું થઈ જાય, કીડા પડવા માંડે. અને કરોડ પૂરબ સુધી પણ જો આત્મા આ દેહમાં હોય તો આ શરીરને કંઈ નહીં થાય. ઋષભદેવ ભગવાનના સમયમાં આયુષ્ય કેટલા હતા? 1 કરોડ પૂરવના. છતાં પણ કંઈ નહીં સડે. અને આત્મા એમાંથી ચાલ્યો ગયો કે તરત જ સડવા માંડે. એ રમ્ય ગુણ પણ આત્માનો ઉરધતા એટલે ઉર્ધ્વપણું એટલે સૌથી મુખ્ય આગે પહેલો આત્મા, પછી જ બીજું છે. આત્માનો હોય તો બીજું શું છે? કાંઈ નથી. એ ઉરતતા ગુણ પણ આત્માનો. ચોથો ગુણ જ્ઞાયકતા. જ્ઞાન દર્શન ગુણ કોનો છે? આત્માનો છે. બધું આત્મા જાણી શકે. આત્મા સિવાય તો કોઈ દ્રવ્ય નથી કે જે પોતાને જાણે કે પરને પણ જાણે. સ્વપર પ્રકાશક ગુણ આત્માનો છે. એટલે જ્ઞાયકતા ગુણ પણ આત્માનો. અને પછી સુખાભાસ. સુખનો આભાસ કોને થાય? જીવને થાય. હા ના, પહેલાં સુખાભાસ, પછી આવશે, એ પણ આવશે. એટલે સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખભાસ
સુખનો ભાસ. સુખ તો ખરેખર કોનામાં છે એ પ્રશ્ન એ નથી. જેમ આપણે અજ્ઞાનવશ ખાવામાં પીવામાં 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ માનીએ, પણ એ સુખનો ભાસ થાય કોને? એ વસ્તુને ન થાય, આત્માને થાય. એટલે સુખનો ભાસ પણ આત્માને થાય, પણ એનો ગુણ છે. અને પછી વેદકતા, વેદવા પણ. વેદન કોને? આત્માને. જ્ઞાયકતા અને વેદક ગુણ બે જુદા છે. જેમ કે સિદ્ધ ભગવાન નરકનું દુઃખ જાણે, એટલે એનો જ્ઞાયકતા થઈ ગઈ, પણ સુખા પણ વેદકતા નહીં. એ વેદે નહીં એ દુઃખને જાણે કે આ દુઃખ કેવું છે, એ જ્ઞાયકતાના બળે. પણ વેદન તો જેણે જે કર્મ બાંધ્યા હોય એ જ ભોગવે. એટલે વેદકતા ગુણ પણ આત્માનો જ છે. પછી ચૈતન્યતા, આત્મા ચેતન લક્ષણવાળો છે. જ્ઞાન ચેતના, દર્શન ચેતના એ પણ આત્માના ગુણ છે. જ્યારે જડમાં ચૈતન્યપણું છે જ નહીં. એ સબ જીવ વિલાસ, બધા જીવ એટલે આત્માના ગુણો છે. એક એકને આ બ્રહ્મચારી સમજાવે છે. પહેલું સમતા. સમતા એટલે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે જેવા છે તેવા જ રહે છે. અનંતકાળથી અનંત વાર ભલેને નરક નિગોદ આદિ 4 ગતિમાં ભટકવા છતાં એનો એક પણ પ્રદેશ ઘસાયો નથી કે ઓછો થયો નથી. એવો ને એવો જ છે. તેમાં એક પણ પ્રદેશ વધે કે ઘટે નહીં, એવો સમતા ગુણ છે. સમતા એટલે સમાનતા નો એમાં ગુણ છે. એવા લક્ષણવાળો જીવ છે. લક્ષણો કહેવાનું કારણ આત્મા ઓળખાવવો છે માટે. શા માટે એના લક્ષણો જાણવા? એ આત્માની ઓળખાણ કરાવી છે માટે આ આત્માના લક્ષણો કહ્યા. 6 દ્રવ્ય છે, તેમાંથી આત્માને જુદો પાડવાનો છે. કેમ કે આપણે તો આ આત્માને દેહરૂપ માની બેઠા છે. દેહ તે જ હું છું. ત્યારે જ્ઞાની કે નહીં, એવું નથી, તારો તો આ ગુણધર્મ છે. 6 દ્રવ્ય છે, જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્ય, ધર્માથિકા, ધર્માથિકા, આકાશ અને કા. આ 6 દ્રવ્યમાં આત્માને જુદો પાડવાનો. 6માંથી એક આત્મદ્રવ્ય જેવું છે કે જે ચેતન લક્ષણવાળું, બીજા 5 જડ છે. 6 દ્રવ્ય છે, તેમાંથી આત્માને જુદો પાડવાનો છે. વિશેષ સંબંધ પૂતગલ સાથે છે. આત્માનો વધારે એક મેઘપણો કમાલ કરીને રહ્યો પૂતગલ શરીર સાથે. આ બેના મિશ્રણથી જ બધો આખો સંસાર ઊભો થયો છે. જીવ અને કારમણ વર્ગણાઓ પણ પૂતગલ છે. એ બેના મિશ્રણથી, એટલે જળ, જીવ અને પૂતગલના કારણે બધા સાથે તત્વ છે. પછી જીવ, અજીવ. અજીવ એ પૂતગલ, આશ્રવ, સંબર, બંધ, મોક્ષ, નિદ્રા અને પાપ પુણ્ય ગણો તો નવ તત્વ અથવા નવ પદાર્થ એ પણ આ બેના મિશ્રણથી ઉત્પન્ન થયેલા છે. જીવ જીવના સ્વભાવમાં આવી જાય, જળ જળના સ્વભાવમાં, બસ વાત પતી ગઈ. બધા પોતાના જુદા પડી ગયા. એમ વિશેષ આત્માને પૂતગલ સાથે સંબંધ છે, તેનાથી જુદો પાડવા માટે લક્ષણો કહ્યા છે. કૃપાલદેવે આ વાત કાવ્યમાં લખી. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. જળ ને ચેતન બંનેનો દ્રવ્ય, બંને દ્રવ્ય છે, પણ એનો સ્વભાવ સાવ જુદો. આત્માનો સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર જાણવું, જોવું અને સ્વભાવમાં સ્થિર રહેવું. અને જળનો સ્વભાવ જાણતું જ નથી. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ જળનો સ્વભાવ છે, એના ગુણધર્મ છે. તો જળ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, પણ સુપ્રતીતપણે બંને જેને સમજાય છે કે ખરેખર આ જોવાવાળો હું, જાણવાવાળો હું, અને હું કરનારો એમાંથી હું નીકળી જાઉં કે શરીર જળ બની જાય. પછી જળમાં આંખ, કાન હોવા છતાં કોઈ જોઈ શકે નહીં, જાણી શકે નહીં. બસ એ જ જળ છે. એ જળ અને ચેતનનો સ્વભાવ સાવ જુદો છે. આત્માને લઈને આ સુંદરતા છે. આત્માને લઈને જ આ બોલીએ છીએ કે સાંભળીએ છીએ
એ જો આત્માના ગુણધર્મ જ્ઞાન દર્શન આમાંથી નીકળી જાય શરીર મળતું. જળ ને ચેતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન પણ સુપ્રતીત બને. સમ્યક શ્રદ્ધાનપણે જેને સમજાય છે, જેને આ વાત બરોબર બેસે છે કે બે દ્રવ્ય ભિન્ન છે, તેને શું થાય? જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતના નિજ જળ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. જેને સમજાય, જ્ઞાની પુરુષને ભેદ પડી ગયો હોય એટલે આ જળ ને આ ચેતન સ્વભાવ દેહના આઠ થયા, દેહ ને આત્મા બે ફટ જુદા જણાય છે. એમ સ્વરૂપ અને ચેતન, તેને પછી સ્વરૂપ ચેતન નિજ અને જળ છે સંબંધ માત્ર. આ સંબંધ છે, આ આત્માને આ તારમણ વર્ણાલ લીધે શરીરનો સંબંધ થયો, બાકી બે જુદા ભાષે. સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય જ્ઞાન ગુણ છે, જ્ઞાતા આત્મા છે, અને આ શરીર કે આ બધું શું છે? જ્ઞેય છે. આત્માને જાણવાના બધા વિષય છે તે બધું જ્ઞેય, શરીર આદિ બધું જ્ઞેય પણ પર દ્રવ્યમય છે, સ્વદ્રવ્ય નથી. આત્માનું આ શરીર નથી. આ ભમો આવે ત્યારે આ ગ્રહણ થયું, પોતાનું હોય તો લઈ જાય સાથે, પણ એ તો એકલો ગયો, શરીર યાદ રહ્યું, ઉદ્ગલનું જળનું હતું. એટલે અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્ય, સ્વદ્રવ્ય નથી. કોને? જેને બેનો ભેદ ભાષે તેને આવું થાય. અને આ જ કરાવવું છે, નાનીઓને બીજું કંઈ કરાવવું નથી. માત્ર તું આ દેહાથી ભિન્ન છો. જળ ને ચેતન ને બંને દ્રવ્યનો સ્વભાવ જાણી તું તારા સ્વભાવમાં આવી જાય, બસ બીજું કંઈ કરવું નથી. તો બધા કર્મથી છૂટી જાય. એટલે એવો જે જીવ છે, છ દ્રવ્ય છે, તેમાં આત્માને જુદો પાડવાનો છે. વિશેષ સમાન પૂતગલ સાથે છે, તેનાથી જુદો પાડવા માટે આ આત્માના લક્ષણો કહ્યા છે. તેમાં પહેલું લક્ષણ સમતા, એટલે સમાનતા બધા પ્રદેશોની. આપણે સમતા એટલે સંભાવ, કે ભાઈ રાગ દ્વેષમાં ન જવું, ન રાગમાં ન દ્વેષમાં, એ સમતા ભાવ પેલા અર્થમાં. પણ અહીંયા સમતા એટલે સમાનતા. પછી રમતા, રમતા એટલે રમ્યપણું, સુંદરતા. સમતા રમતા વૃત્તા, રમતા એટલે સુંદરપણું, તે આત્મામાં છે. સુંદરતા ક્યાં છે? આત્મામાં. આપણે શું માનીએ? શરીરમાં. પછી આત્મા ચાલ્યો જાય ત્યારે પણ એની સુંદરતા બની રહેવી જોઈએ. પછી તો મુરઝાઈ કલમાઈ જાય, સુકાઈ જાય. બગીચામાં ફરવા જઈએ, શું જોવા જોઈએ? શોભા, એની સુંદરતા, ફૂલોની કે ઝાડોની. પણ એ કોને લઈને છે? ત્યાં પણ આત્મા જ છે. બધા એકેન્દ્રિય જીવોમાં પણ આત્મા જ છે. એ નીકળી જાય અને બધું સુકાઈ જાય તો કોઈ નહીં જાય જોવા. સુકાયેલું બધું પડ્યું હોય, બગીચો કે ઝાડો, ત્યાં કોણ જોવા જાય? તો આ જે ગ્રીનીનેસ અથવા લીલું છમ દેખાય, તે આત્માને લઈને, ત્યાં બી શોભા આત્માની જ છે. આત્માને લઈને સુંદરતા છે, આત્માની શોભા છે. આપણે આ બધું શોભા જોવા જઈએ ત્યારે નાની પુરુષોને આવું જોઈને કેવા ભાવ થાય કે બિચારા આ જીવો કેટલા દુઃખી છે. એક સાધુ મહારાજ વિહાર કરતા, નાની પુરુષ હતા, સાથે શિષ્યો હતા, ને ચાલતા એ આચાર્ય જોયું કે આગળ સુંદર બગીચો આવી રહ્યો છે. તો હમણાં શિષ્યોને મોહ થશે કે ઓ આ કેવું સુંદર છે. એના પહેલાં જ કહ્યું કે આ જીવો છે ને એ કેન્દ્રના બહુ દુઃખી છે. તડકો, ગરમી, કોઈ કાપે, વાઢે, ઉકાળે, બધું સહન કરવું પડે છે. બિચારા બોલી શકતા નથી. આમ જેમ ઇન્દ્રિયો ઓછી તેમ દુઃખ વધારે. પંચેન્દ્રિય કરતાં ચોરેન્દ્રિયને વધારે દુઃખ, ચાર ઇન્દ્રિય કરતાં ત્રેન્દ્રિય જીવો વધારે દુઃખી, તેન્દ્રિય કરતાં બે ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય કરતાં એકેન્દ્રિય જીવો
કાંઈ જ નથી એમને, કોઈ ભાવ પ્રદર્શિત કરી શકે નહીં, બધું સહન જ કરવાનું. એટલે કામ નિર્જરા બહુ કરે. આ ઝાડપાન કેટલું દુઃખવેદી, અને મન બી નથી, એટલે કર્મ ભોગવે ઘણા, બાંધે નહીવત. કામ નિર્જરા કરે, કામ કરતો કરતો જીવ ઊંચો આવે. એમ વાત શું હતી? હા, શિષ્ય. હા, એ તો એને એટલો બધો ઉપદેશ આપી દીધો કે શિષ્યોનું મન ફેરવી નાખ્યું. પછી ત્યાં બી એમની જ્યારે દ્રષ્ટિ પડી તો કે ઓહો, આ જીવો એટલા બધા દુઃખી છે, નહીં તો શું થાત? એની સુંદરતા થઈને મોહ થાત, રાગ થાત, કર્મ બાંધત. એમ અહીંયા કે છે કે આપણી પણ દ્રષ્ટિ હંમેશા સુંદરતા આપણે જોઈએ છીએ, પણ સુંદરતા આત્માની છે. આત્મા કાઢી નાખો તો આ જેમ બગીચો સુકાઈ ગયેલો કોઈ જુએ નહીં, આપણા શરીર તરફ કોઈ નજર ન કરે. મરદું થઈ ગયું હોય, એનું મોઢું કેવું થઈ જાય તો આપણે તરત જ એને બાળી નાખીએ છીએ, નહીં તો 1-2 દિવસમાં તો ઢગલા કીડા પડી જાય એમાં. એટલે મહાપુરુષે કહ્યું કે બે વસ્તુ સાવ જુદી છે. ચેતન રામ, આત્મા રામ જ્યાં સુધી અંદર હોય ત્યાં સુધી એ શરીર સડે નહીં, અને એ નીકળી ગયા આત્મા કે બસ તે જ સમયથી સડવા જ માંડે. 6 દ્રવ્ય તેમાંથી આત્માને જુદો, એટલે રમણતા એટલે સુંદરતા તે આત્મામાં છે. આત્માથી સૌ હીન. આત્મા હોય તો બધું સુંદર છે. આત્માને લઈને સુંદરતા છે, આત્માની શોભા છે. ફૂલ હોય તે કરમાઈ જાય ત્યારે સુંદર ન લાગે, કારણ આત્મા જતો રહ્યો છે, એમાંથી આત્મા નીકળી ગયો એટલે ફૂલ કરમાઈ ગયું. આત્મા ન હોય તો બધું શૂન્ય જેવું છે. આપણે એટલા બધા અહીંયા બેઠા છીએ, કલ્પના કરીને આપણે કહીએ કે ભાઈ આપણામાંથી આત્મા બધા નીકળી જાય તો બધા મર્દો બની જાય, બેસી જ નથી, ઢળી પડે અને શમશાન મળી જાય. એટલે આ બી આપણી પણ શોભા છે તે આત્માને લઈને છે. આત્મા ન હોય તો બધું શૂન્ય જેવું છે. જાણનાર ન હોય તો સુંદર કોણ કહે? આ વસ્તુ સુંદર છે કોણે કહ્યું? આત્માએ કહ્યું. એ જ ન હોય તો કોણ કહે કે આ સુંદર છે? જાણનાર ન હોય તો સુંદર કહે કોણ? રમતા એટલે રમણીયપણું. આત્મા ન હોય તો શરીર બગડવા લાગે છે. 2 દિવસ પણ પડ્યું રહે તો કીડા પડી જાય. શરીરના ગુણધર્મ શું? સડણ, પડણ અને વિધ્વંસન. આ થયો બીજો રમતા એટલે રમ્યપણું, સુંદરતાનો ગુણ આત્માનો છે. આપણે શરીરનો માનીએ છીએ, આ જ ભ્રાંતિ છે. ત્રીજું છે ઉરદતા. ઉરદતા એટલે ઉર્ધ્વ, એટલે સૌથી પહેલો રહેનાર, મુખ્ય. આત્મા પહેલો હોય તો જ બધું કામ થાય. એને કાઢી નાખો આત્માને, શું થાય? કંઈ નહીં થાય. એટલે ઉરદતા ગુણ પણ આત્માનો છે, અને એને જ આધારે આખું જગત છે. નહીં તો આત્મા ચાલી જાય તો બધા મરી ગયા, મરદા થાય, પછી શું થાય? કોઈ કામ નહીં થાય. એટલે સૌથી પહેલા આત્મા. ઉર્ધ્વતા ગુણ પણ આત્માનો જ છે. પછી જ્ઞાયકતા એટલે જાણનાર. જાણવાની શક્તિ જેનામાં છે તેને લઈને આત્મા બીજા પદાર્થોથી જુદો પડે છે. બીજા કોઈ દ્રવ્યમાં જાણવાની શક્તિ જ નથી. 6 દ્રવ્યમાં એક પણ દ્રવ્ય એટલે વસ્તુ એવી નથી કે જે બીજાને તો શું જાણે પણ પોતાને જ નથી જાણતી. પૂતગલ કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છે જે જળ છે એ જાણે છે કે હું આ લાકડું છું કે હું પુસ્તક છું. બધું જ પૂતગલ. આત્મા સિવાય બધું જ જળ છે. ધર્માર્થિકા એ પણ જળ. એ નથી જાણતા કે અમે ચાલવામાં સહાય કરીએ છીએ કે અમે કોઈને સ્થિર થવામાં મદદ કરીએ. આ ધર્માર્થિકા એ નથી જાણતું. કાળ એ નથી જાણતું કે પર્વત પરિવર્તનમાં સહાયક છું, કે આકાશ પણ નથી જાણતું કે હું સર્વને સમાવી શકું છું સૂક્ષ્મ જગ્યામાં, પણ એ એની ખબર નથી. એટલે સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. આત્મા છે તો પોતાને જાણે અને બધાને જણાવે.
આત્મા ન હોય તો બીજું કંઈ જણાય નહીં ને પોતે કોણ છે એની ખબર ન પડે. એટલે આત્માનું કેટલું મહાત્મ્ય છે. એના વગર આખું જગત ભીતવત જળવત. ચોથું જ્ઞાયકતા, એનાથી જ આત્માની ખાસ ઓળખાણ થાય છે. જાણવું ને જાણ કરે જો કરે તે આત્મા. જે કોઈ કાળે જાણે નહીં જુએ નહીં તે બધું જડ. નાયકતા એટલે જાણનાર, જાણવાની જેનામાં શક્તિ છે તેને લઈને આત્મા બીજા પદાર્થોથી જુદો પડે છે. આત્માને જાણવો હોય તો નાયકતા લક્ષણથી જ જણાય છે. પરપ્રકાશક, સ્વપ્રકાશક, તેનાથી જ આત્માની ઓળખાણ થાય છે. એ ચોથો ગુણ નાયકતા. પછી પાંચમો ગુણ છે સુખભાસ. જીવને હું સુખી છું એવો ભાસ થાય છે. ભાસ ખરેખર સુખ તો આત્મામાં છે સ્વરૂપમાં, પણ એને ભાસ થાય કે હવે મને ભૂખ લાગી અને ખાધું તો આમ ભાસ થાય બસ હવે શાંતિ સુખનો. અને આ ભાસ થાય ભૂખ શમી એટલે એમ દરેક ઈચ્છા ઊભી થાય એ શાંત થાય એટલે ક્ષણિક એને શાંતિ ભાસે. એ ભાસે એથી કંઈ સુખ થઈ ગયું એમ નથી. એ 3 કલાક પછી પાછો હતો તેવો ને તેવો જ છે. એટલે પાંચમું સુખાભાસ એટલે જીવને હું સુખી છું એવો ભાસ થાય છે. સુખ શાને લઈને લાગે છે એનો વિચાર કરે તો આત્મા સિવાય બીજે સુખ હોય નહીં. બ્રહ્મચારી કે જો વિચાર કરે તો કે આત્મા સિવાય બીજો ક્યાંય સુખ હોય નહીં. એટલે બ્રહ્મચારી ગાથા લખી સુખ વસે આત્મા વિશે. આ સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. તેનો નિર્ધાર નથી, નક્કી નથી કે સુખ આત્મામાં છે. સુખ તો ખાવામાં છે, વસ્તુમાં. તો પછી ખાવામાં જો સુખ હોય તો જે વસ્તુ વધારે સારી લાગતી ખૂબ ખા કરે તો વધારે સુખ વધવું જોઈએ. પણ એ તો ભૂખ મટી ગઈ કે એ જ પાછું દુઃખરૂપ થઈ જાય. જે વસ્તુમાં સુખ છે તો પછી ખાતા સુખ ભાસે તો ખાધે જ રાખો. અમુક લિમિટ પછી કેમ બંધ કરી દો છો? તો કે હવે તો બસ ઉલટી થઈ જશે, બસ બંધ કરો. કેમ કે વસ્તુમાં સુખ નથી. ભૂખ લાગેલી એટલે ભૂખની પીડા ખાવાથી શમી ગઈ એટલે ક્ષણિક શાંતિ વળી. એટલે વસ્તુમાં સુખ નથી, સુખ આત્મામાં છે. એને ત્યારે એવી કલ્પના કરી કે હવે હું જરા ખાઉં તો સુખી થાઉં. સુખ શાને લઈને લાગે એનો વિચાર કરે તો આત્મા સિવાય બીજે સુખ હોય નહીં તે સમજાય. આ જીવ કપડાં પહેરવામાં, ખાવા પીવા વગેરેમાં સુખ કલ્પે છે. આ જીવ કપડાં પહેરવામાં, ખાવા પીવા વગેરેમાં સુખ કલ્પે છે. મનને આધારે સુખ કલ્પે છે. એટલે કૃપાલ કે અનુકૂળ કલ્પનાએ સુખરૂપ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખરૂપ ભાષે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કેમ કે આ જગતમાં કોઈ સારું ખોટું છે જ નહીં. એકની એક વસ્તુ એકને ગમે ને બીજાને નથી ગમતી. એકની એક વસ્તુ એક વ્યક્તિને ગમે ને થોડા પછી ના ગમે. બસ મને હવે નથી ગમતું. શું થઈ ગયું? બસ હવે મને નથી ગમતું. એમ વસ્તુ એકની એક હોય. એક કલર હોય, લાલ રંગ હોય, એકને ગમે ને બીજાને કે નહીં મને તો આ નથી ગમતું. તો લાલ કલર ખરાબ કે આપણી માન્યતા ખરાબ? અને સારો જ હોય તો બધાને સારો લાગે, ખરાબ હોય તો બધાને ખરાબ લાગે. કોઈ ખરાબ કે સારું આ જગતમાં છે જ નહીં. આપણી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. જેવી આપણી જેવા મનના આધારે જેવું કલ્પીએ તેવું ભાષે છે. મનના આધારે સુખ કલ્પે છે, પણ સુખ તો આત્માને આધારે છે. આત્મા હોય તો જ સુખ થાય. જડને કંઈ સુખ લાગે? જડ વસ્તુ સુખ લાગે? સુખનું વેદન તો આત્માને થાય છે. મરદાના મોઢામાં મિષ્ટાન નાખ્યું હોય તો સ્વાદ આવે? સ્વાદ લેનારો નીકળી ગયો આમાંથી. એટલે આત્મા હોય તો સુખ થાય. જડને કંઈ સુખ લાગે? નિદ્રામાં સુખ લાગે છે. ત્યાં કોઈ સાધન નથી છતાં સુખ લાગે છે. સૂતા હોઈએ ત્યારે આપણને સુખ કેમ ભાસે? ત્યાં ભલે કોઈ ખાવા પીવાની વસ્તુ તો નથી,
તો કે તેનું કારણ આત્મા છે. આત્મા તો છે, સૂતો છે ત્યાંય. આત્મા સિવાય સુખ ક્યાંય હોય નહીં. આ પ્રમાણે સુખાભાસ પણ ગુણ આત્માનો જ છે. હવે છઠ્ઠો ગુણ વેદકતા. એ જ્ઞાયકતાથી જરા જુદું છે. નરકના જીવો વેદે છે, તે જ્ઞાની જાણે છે, પણ ત્યાં નરકના જીવો વેદે છે, વેદન કરે છે દુઃખનો, તે દુઃખને જ્ઞાની જાણે છે પણ વેદતા નથી. જાણવાની સાથે વેદન હોય તો સીધો બધા દુઃખી થઈ જાય. એમ વેદન ગુણ, વેદકતા, વેદન ગુણ જુદો અને જાણવાનો ગુણ જુદો. એટલે નરકના જીવો દુઃખ વેદે છે, તે જ્ઞાની જાણે પણ વેદે નહીં. વેદવામાં જીવને સ્પષ્ટ અનુભવ થાય છે. આત્મા સિવાય બીજા પદાર્થમાં સુખ દુઃખનું વેદન હોતું નથી. આત્મા સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં સુખ કે દુઃખનું વેદન હોતું નથી. એ તો આત્મા જ વેદે આત્મા જ. અને આત્મા એ પણ કર્મના કારણે દુઃખ વેદે છે. બાકી સિદ્ધ આત્મા કર્મ રહી છે એટલે એને દુઃખ નથી. છતાં સિદ્ધ ભગવાન જાણે ખરા દુઃખને, જ્ઞાન નાયકતાના બળે, જ્ઞાન બળે, પણ તે વેદે નહીં. હવે સાતમો ગુણ આત્માનો, એ સુખનું વેદન થાય નહીં, દુઃખની વાત છે. તે વેદતા નથી એવું નથી. એ પણ સુખ કોનું? સ્વભાવથી ઉત્પન્ન થયેલું વેદે છે ને. એ આ બધા આ સાતે ગુણો છે. દરેક દ્રવ્ય આત્મા ભલે અહીંયા હોય કે ત્યાં હોય, પણ ત્યાં જ્ઞાન વડે બધું જાણે. ત્યાં શું કહેવાનું છે કે નરકના દુઃખને જાણે પણ વેદે નહીં. વેદે તો સુખનું વેદન છે, એમને દુઃખનું વેદન નથી. કે ભાઈ નરકનું દુઃખ જાણે એટલે એ પણ સાથે વેદાય જ. જેમ કે આપણે સામાજીવનું દુઃખ હોય, કોઈ બીમાર હોય, આપણે જાણતા હોય કે દુઃખી છે, તેથી આપણને દુઃખ આવી ગયું, જાણીએ છીએ. આત્માનો જ્ઞાન ગુણ છે. વેદે તો જે ભોગવે છે એ જ વેદે. જેમ સિદ્ધ ભગવાનનો આત્માનું સંપૂર્ણ સુખ વેદે, એ આપણે નથી વેદતા. આપણને પ્રાપ્તિ નથી આપણા આત્માને, કેમ કે કર્મ આવરણ છે એનું આડું આપણે. પછી સાતમું ચૈતન્યતા ગુણ, ચૈતન્યપણું. આ એક એવો ગુણ છે કે જે બીજા કોઈ દ્રવ્યમાં છે જ નહીં. સાતમું ચૈતન્યતા. જે ચૈતન્યપણું છે તેમાં બધું ભાસે. ચૈતન્યમાં બધા ગુણો સમાવેશ પામી જાય છે. આ એકમાં જ ચૈતન્યમાં બધા ગુણો સમાવેશ પામી જાય છે. જાણવું, દેખવું એ સર્વનો સામાન્ય ગુણ ચૈતન્યપણું છે. જ્ઞાન ચેતના, દર્શન ચેતના. આત્મામાં ઉપયોગ છે તે પરપદાર્થમાંથી ફરી આત્મામાં આવે તો તેના ચૈતન્ય ગુણમાં આખું જગત જણાય છે. હમણાં આપણો ઉપયોગ ક્યાં છે? જ્ઞાન ઉપયોગ બહાર છે, પરમાં છે. એટલે પરપદાર્થો મેં જાણે છે, એમાં જ મોહ કરે છે, એમાં સુખ કલ્પે છે. અને એ બધી ભ્રાંતિ મટી જઈ આત્મજ્ઞાનના બળે અને આત્મામાં જ સુખ છે એમ માની જો આત્મામાં આવી જાય તો સ્વભાવમાં, તો પછી કે છે એટલી બધી નિર્મળતા એની હોય છે કે આખું વિશ્વ એમાં ઝલકે છે. સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આખું જગત દેખાય, એમને જોવું નથી. પણ આત્માના ચૈતન્ય ગુણની એટલી બધી નિર્મળતા છે કે આખું વિશ્વ આરીસામાં, જેમ આપણે બેઠેલા સામે અહીંયા આરીસો હોય તો કેવું અંદર ઝલકે. આરીસો તો જડ છે, પણ અહીંયા બધો આરીસો લાગેલો હોય તો આપણે બધા એમાં દેખાઈએ. તે શું આરીસો એને ભાન છે? પણ એની પ્યોરિટી એટલી છે, એ એના ગુણ છે કે આપણે આખા બધા એમાં દેખાઈએ. અને એ જ આરીસામાં ચૂનાનું પોતું મારી દીધું હોય તો કંઈ નહીં દેખાય. તેમ આપણા આત્મા ઉપર કર્મનું એટલું બધું આવરણ છે કે અંદર એટલી બધી નિર્મળતા, કેવળ જ્ઞાન હોવા છતાં પણ આખું વિશ્વ તો શું પાછળ શું છે એ નથી દેખાતું.
જ્યારે ભગવાનને આખું વિશ્વ દેખાય. એટલે આત્મામાં ઉપયોગ છે તે પર પદાર્થમાંથી વાળીને ફેરવીને જો એ આત્માનો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ તો પોતાના સ્વભાવમાં આવે તો તેના ચૈતન્ય ગુણમાં આખું જગત જણાય છે. જડમાં નથી તે ચેતન ગુણ આત્મામાં છે. જડનો ગુણ નથી આ ચૈતન્ય ગુણ. જડમાં નથી તે ચેતન ગુણ આત્માનો છે. આત્માના લક્ષણો કહ્યા તે બધા દરેકના આત્મામાં છે. અહીંયા આવી ગયું. આત્માના આ લક્ષણો કયા તે બધા દરેક આત્મામાં છે. સિદ્ધ ભગવાનમાં પણ એ ગુણો છે. બ્રહ્મચારી સ્પષ્ટ કહી દીધું. દરેક આત્મા, સંસારી આત્માના જે ગુણો એવું નહીં, પણ સિદ્ધ ભગવાનમાં પણ એ ગુણો છે. કેમ કે ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. આત્મા પણ સિદ્ધોનો પણ આત્મા છે. તેમાંથી એ ગુણો કંઈ નીકળી ના જાય. ગુણો સહવર્તી છે. ગુણો હંમેશા દ્રવ્યની સાથે જ રહે અને દ્રવ્યનો સમૂહ એ જ ગુણ છે. જ્યારે પર્યાય છે તે ક્રમવર્તી છે. એક પર્યાય જાય બીજી આવે, એક અવસ્થા મટે બીજી આવે. જ્યારે આ ગુણો તો કોઈ દિવસ દ્રવ્યનો સંગ છોડે જ નહીં. કેમ કે દ્રવ્યોના સમૂહને જ ગુણ કહ્યો છે. જેમ કે સોનાના દ્રષ્ટાંત સમજાવ્યું કે સોનામાં પીળાપણું છે, ભારેપણું છે, ચીકણાપણું છે. તો કે સોનામાંથી આ ત્રણેય ગુણ કાઢી નાખો. સોનાનો એક કડું હોય કે લંગડી હોય, એમાંથી પીળાપણું કાઢી નાખો, ચીકણાપણું કાઢી નાખો, ભારીપણું કાઢી નાખો. એ ગુણો છે એના. તો ભાઈ શું રહે? દ્રવ્ય જ ના રહે. એટલે ગુણોનો પિંડ સમૂહ એ દ્રવ્ય છે. આવું હોવા છતાં આપણને કે છે ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન. હવે આ પ્રગટ આ ગુણો આત્મામાં જ છે અને આ ગુણો આત્મા દેહમાંથી નીકળી જાય કે એકે ગુણ શરીરમાં હોય નહીં. શરીર મળદું બની જાય છે. આવું આપણે જાણીએ છીએ, છતાં પણ દેહનો અધ્યાસ એટલો બધો ગાઢ અભ્યાસ છે કે અંદરમાં બેસતું નથી. કે બે જુદા જ છે એમ જ છે, પણ તે બંને ભિન્ન છે. ભલે આત્મા દેહ સમાન ભાષે, પણ નાની કે બંને જુદી વાત છે. આ નીકળી જાય એટલે સાવે એના આ ગુણધર્મો એકે રહેતા નથી જળમાં. પણ તે બંને ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે, જુદા છે. પ્રગટ લક્ષણે ભાન. આમાંનો એકે ગુણ આત્મામાં નથી અને આત્માના બધા ગુણો જળમાં નથી. અને જળનો રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ ચારે ગુણ આત્મામાં નથી. હવે એના ગુણધર્મ જ સાવ જુદા. તો બે કેમ એકમેક થઈ શકે? જેમ પાણી ને દૂધ એક સાથે જ રહેલું છે, છતાં બે જુદા છે. અગ્નિના પ્રયોગથી આપણે જુદું પાડીએ તો દૂધ તો મલાઈ બની જાય અને પાણી ભાપ થઈને ઉડી જાય. જુદું હતું તે જુદું થયું, ન હોય તો કેવી રીતે થાય? ન થાય. એટલે બે વસ્તુ સાવ જુદી, પણ આપણને તો એક જ લાગે છે કે ભાઈ આ દૂધ જ છે. પણ ગાયના દૂધમાં 80% તો પાણી જ હોય. એ પાણીને પ્રોસેસથી આપણે ઉપર રાખીએ તો ભાપ થઈને આવે અને જુદું પાડી શકાય. આપણે બાળી નાખીએ ભલે તો મલાઈ થઈ જાય ને માવો બની જાય. બે વસ્તુ જુદી હતી તો જુદી થઈ, જુદી ન હોય તો કોઈ કાળે જુદી નહીં થાય. તેમ આત્મા અને દેહ જો બે જુદા ન હોય તો કોઈ કાળે આ દેહથી આત્મા જુદો પડે જ નહીં, મરે જ નહીં. આપણે જેને મરણ કહીએ છીએ, શરીર રહી ગયું, આત્મા ચાલ્યો ગયો, પણ બે જુદા હતા તો જ જુદા થયા. એમ વારંવાર છપદના પત્રને વિચારવાથી છપદની શ્રદ્ધા થાય. એટલા માટે રોજે બોલવાનું તો કહ્યું, એની સાથે વિચારવાનું કહ્યું. કે જો વિચાર કરવામાં આવે 6 મહિના તો પ્રભુ શ્રી કે પ્રભુ કંઈનું કંઈ થઈ જાય. એટલે કે આત્માની દ્રઢ શ્રદ્ધા થઈ જાય
કે હું આત્મા જ છું, નિત્ય જ છું, કોઈ કાળે મારું મૃત્યુ છે જ નહીં, મરણનો ભય નીકળી જાય. અને કરતા ભોગતા પદની દ્રઢ શ્રદ્ધા થાય તો પાપ કરતો ડરે, પાપ કરે જ નહીં, કેમ કે એના ફળ મારે ભોગવવા પડશે. પછી પાપ પુણ્ય બધાનો નાશ થતાં મોક્ષપદ છે મુક્તિ, એ પણ શ્રદ્ધામાં આવે. અને એ મુક્તિ કેમ મળે? કે જેથી સર્વથા સર્વ દુઃખથી છૂટી જાઉં, તો એનો જ્ઞાન, દર્શન, સંયમ, ભક્તિ, સત્સંગ આદિ એ ઉપાય બધા કયા તે કરવા માંડે. એટલે 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. અને ખરેખર ધર્મની શરૂઆત જ ત્યાંથી છે. આ પ્રમાણે આ ગાથાનો અર્થ પહેલા વિવેચનથી થયો. હવે આગળ જણાવે છે, બીજું વિવેચન છે તે કાલે લઈશું. હવે આ પત્રનો અર્થ સમજીએ. સમતા રમતા ઉરધતા નાયકતા સુખભા વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ, એ સબ જીવ વિલાસ. આ વિલાસ, આ ગુણધર્મો જીવના છે, જળના નથી. હવે લખે છે આગળ કૃપાલે, જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. વચનામૃતમાં 436માં પત્રની ફોટોકોપી કૃપાળુદેવના હસ્તાક્ષરમાં આ પેજ હંમેશા દરેક વચનામૃતમાં હોય છે. આ જ પત્રની સમતારણ લગાવીને કૃપાળુના હસ્તાક્ષરમાં કૃપાળુદેવ કેવી રીતે લખેલું એ આખો ફોટો એમના હસ્તાક્ષરનો અંદર છે. એટલે જે તીર્થંકર દેવે, જે તીર્થંકર ભગવાને કેવળ જ્ઞાન પામ્યા, તીર્થંકર ભગવાન એટલે કે સ્વરૂપસ્થ થયા, સ્વરૂપમાં સ્થિત થયા, સર્વ કર્મને હણીને આત્માપણે થઈ, આત્માનો પોતે અનુભવ કરીને, એ પણ કેવો? સંપૂર્ણ. તેમાં ઘાતિયા કર્મ ન થવાથી સંપૂર્ણ જ્ઞાન ગુણ જેને પ્રગટ્યો, કેવળ દર્શન અને અનંત સુખ, અનંત વીર્ય શક્તિ જેને પ્રગટી, એ તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ, પોતે સંપૂર્ણ શુદ્ધ થઈ, આત્મામાં સંપૂર્ણ રમણતા કરી, આત્માનો સંપૂર્ણ અનુભવ કરીને વક્તવ્યપણે એટલે વાણી દ્વારા જેટલું કહી શકાય. હવે આ આત્માનો અનુભવનો વિષય છે. અનુભવ ગોચર માત્ર એવું તે જ્ઞાન જો તેને પણ જેટલું વાણી દ્વારા કહી શકાય, સમજાવી શકાય, તેટલું તીર્થંકરે સમજાવ્યું છે. જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય, તે આત્માનું સ્વરૂપ કહી શકાય, તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કયો છે. કૃપાલ કે અત્યંત યથાસ્થિત કયો છે. એમને જેમ અનુભવમાં આવ્યું ને જેટલું વાણી દ્વારા કહી શકાય તેટલું સંપૂર્ણ, અત્યંત યથાસ્થિત, એટલે જેમ આત્માનું સ્વરૂપ છે તેમ જ જે એમને અનુભવ થયો છે એ જેટલો વાણી દ્વારા કહેવાય તેટલું બધું જ કહ્યું છે. વચનામૃતમાં 314 પાન ઉપર જણાવે છે, કૃપાલે એમ કે છે કે તીર્થંકર ભગવાન કેવા છે. પત્રાંક 322માં કહે છે, બંધ મોક્ષની કૃપાલયની શ્રદ્ધા. ભગવાન કેવા હતા? કેમ કે કૃપાલદેવે 6 દર્શનોનો અભ્યાસ કર્યો છે. બધા ધર્મો જોઈ ગયા પછી એ નિર્ણય પર આવ્યા કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે.
કેવી રીતે જીવને કર્મનો બંધ થાય અને કેવી રીતે જીવ કર્મના બંધનોથી છૂટી શકે, એ બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા, બરોબર વ્યવસ્થા જે દર્શનને વિશે, દર્શન એટલે ધર્મ, જે ધર્મને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, જેમ છે તેમ તે દર્શન, તે ધર્મ નિકટ મુક્તપણાનું કારણ. એમ કે આપણે કર્મોથી બંધાયેલા છીએ, તો બંધના કારણો શું, કયા કારણો શું પ્રયત્ન કરવાથી એ બંધ સંપૂર્ણ છૂટી શકે, એ બધી ને મોક્ષ થાય, જીવનો મોક્ષ એટલે મુક્તિ સર્વબંધનોથી. એ બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિશે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, મોક્ષનું કારણ છે. અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. અમે બધા ધર્મના બધા જોઈ લીધા, બધાના આચાર્યો કહેવાતા, પણ ભગવાન તીર્થંકરોએ જે કેવળ જ્ઞાનથી જોઈને જે બંધ અને મોક્ષની યથાર્થ વ્યવસ્થા કહી છે, તેવી કોઈ કહી નથી શક્યા. કેમ કે કેવળ જ્ઞાન વડે બધું જાણીને કહ્યું, પણ બધાને ત્યાં સુધી પહોંચ્યા જ નહીં તો શું કહે. એક જણને જ્ઞાન એટલું થયું કે આ 7 સમુદ્ર સુધી એને દેખાયું, એક દ્વીપ સમુદ્ર. એટલે એને એવું પરપણ કરવા માંડ્યું કે બસ અહીંયા નામ નથી કે 7 સમુદ્ર તો છે એવા. પણ બીજાએ જાણેલું કે ભાઈ 7 નથી, અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. એટલે ભગવાને જઈને કહ્યું કે આ ભાઈ તો એમ કહે છે કે 7 જ છે, તો કે એનું જ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું એટલે કે એટલા જ છે. પણ ભગવાને કહ્યું કે તો એવા તો એક એકથી બમણા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે. એમ બધા ધર્મો જ્યાં સુધી એની બુદ્ધિ પહોંચી ત્યાં સુધી કે આમ છે, પણ એથી ઘણું છે. એમ સંપૂર્ણ કેવળ જ્ઞાન વડે જેને જાણ્યું તેની જ વાણી સંપૂર્ણ સત્ય છે. એટલે તીર્થંકરોની કૃપાલે સાખ આપે છે કે સૌથી વિશેષપણે સંપૂર્ણપણે આ બધી યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. અને ફરી આગળ શું કહે છે, અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય, એટલે કે તીર્થંકર ભગવાનના અંતરમાં શું કહેવાનો વાણી દ્વારા આશય હતો, તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. અંતર આશય ભગવાનનું શું કહેવાનો હતો, એ આશય આ કાળમાં જો વિશેષપણે કોઈમાં હોય તો એ અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વિતરાગપણું છે. અમારો જે અનુભવ છે એનું ફળ વિતરાગતા જ આવે છે. એટલે અમને કોઈમાં રાગ થતો જ નથી. અર્થાત કે આ બધું સંપૂર્ણ કેમ ભાસ્યું અનુભવથી. એટલે કૃપાલે કહે, જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે. તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી, બીજી સર્વ પ્રકારની અપેક્ષા ઈચ્છાનો ત્યાગ કરી, એટલે કે નિષ્કામ ભાવે નમસ્કાર કરીએ છીએ. તે તીર્થંકર દેવને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. એટલે કામ એક આત્માર્થનો બીજો નહીં, મનરો કોઈ બીજી ઈચ્છા નહીં, માત્ર અમારા આત્માનું કલ્યાણ થાય એ દ્રષ્ટિએ અમે તીર્થંકર ભગવાનને કોઈ પણ પ્રકારની ઈચ્છા રાખી, દેવલોકની કે સંસાર સુખની કંઈ પણ રાખ્યા વિના માત્ર અમારા જન્મ મરણ નાશ પામે એવો નિષ્કામ ભાવ રાખીને અમે નમસ્કાર કરીએ છીએ. પછી બીજા પેરેગ્રાફમાં કે છે, પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી જે તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી, કૃપાલદેવે ઘણો અભ્યાસ કર્યો છે. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી, ઈડરમાં તો એમની ડેરી છે, જ્યાં સમાધિ, જ્યાં અગ્નિ સંસ્કાર થયેલો દિગંબર મુનિ રાજચંદ્ર ઉપાધ્યાય, શ્રી રાજચંદ્ર ઉપાધ્યાય, એટલે શાસ્ત્રોનો અભ્યાસ જે કરતા હોય તેને ઉપાધ્યાય કહેવામાં આવે. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં એ બધા શાસ્ત્રો વાંચવાથી સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. 803 પાન ઉપર કૃપાલય કે છે, હાથનો પહેલામાં પાનું 803, કે જે પુરુષ સદગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. જે પુરુષ સદગુરુની ઉપાસના વિના, એમની આજ્ઞા ઉઠાવ્યા વિના નિજ કલ્પનાએ, સ્વમતી કલ્પનાએ આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે, આમ આત્મા છે કે આમ આ તે જ દેખાય આત્મા છે, અથવા માની બેસે કે મને તો આ જ્ઞાન થઈ ગયું, એમ નિજ કલ્પના આત્મ સ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે. સ્વચ્છંદનો ઉદય છે એટલે એને આવું સૂજે છે, મને થઈ ગયું. અને બીજા પણ મને ઘણા જ્ઞાની કહે છે, એટલે કંઈક એમને ભાષ્યું હશે ને, ભલે મને થયું કે ન થયું પણ એમને તો લાગ્યું ને, એટલે થયું હશે ને, માની બેસે. એમ કૃપાલુ કે એવા સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે. હવે શું કહે છે? જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. થામું છે અમર, પીએ છે ઝેર. ઝેર પીવાથી તો મરણ થાય, અમર ક્યાંથી થવાય? આવું ઉલટું વર્તન કરે છે. જે જીવ સત્પુરુષના ગુણનો તો વિચાર ન કરે, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, એટલે સત્પુરુષના ગુણોની આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. અચિંત્ય, ચિંતવી પણ નહીં શકા. એ સત્પુરુષો એક અંશ સાતાથી પૂર્ણ કામતા સુધીનું કારણ એક સત્પુરુષ છે. ત્યાં આપણી બુદ્ધિ શું કામ કરવાની? કંઈ ખબર આપણે વિચારી ન શકીએ એનું મહાત્મ્ય. એટલે કે છે જે જીવ સત્પુરુષના ગુણનો વિચાર ન કરે કે એની મહાનતા કેવી છે, અથવા સત્પુરુષ થવું કંઈ સહેલું છે, પોતાને માની બેસે કે હું સત્પુરુષ, હું ગુરુ, સદગુરુ. સદગુરુના લક્ષણો કેટલા મહાન છે. પહેલું તો આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે, ઉદય, પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ, સદગુરુ લક્ષણ યોગ્ય. હવે ગુણો તો પોતામાં ન હોય માની બેસે, અને પાછા બીજા એના ચમચા બધા હોય એવા જે સદે બધા ગુરુદેવ ગુરુદેવ કહેતા હોય, એટલે એ ચાલ્યું. દુનિયા ઝુકતી હે ઝુકાને વાળા ચાહીએ. દુનિયામાં શું ગાડીઓ પ્રવાહ છે, ગુરુ થઈને બેસી જાય તો જે જીવ સત્પુરુષના ગુણો કહેવાય એનો વિચાર ન કરે અને પોતાની કલ્પનાના આશ્રય વર્તે, પોતે જ ગુરુ થઈને બેસી જાય, તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ કરે છે, સંસાર વધારે છે. તે જીવ સહજ માત્રમાં ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમ કે અમર થવાને માટે ઝેર પીએ છે. છતાં માન છે, માનાદિ શત્રુ મહા, મોટો થાઉં, દુનિયા મને ગુરુ કે મહાન કે, એ મીઠાશને લઈને એને ખ્યાલ જ આવતો નથી શું એનું શું પરિણામ આવશે. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે, જ્ઞાની પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ, કે સત્પુરુષની ભક્તિ કરો તો જ કલ્યાણ થશે. કેમ કે 194માં પત્રમાં
કૃપાલદેવે સ્પષ્ટ કહ્યું છે. એમાં આ તીર્થંકર અહીંયા કહ્યું, તીર્થંકરે એમ કહ્યું કે એના વચનોથી સત્પુરુષને વિશે એમને ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. તો કે કયા વચનોથી સત્પુરુષનું મહાત્મ્ય ગાયું છે આ ભગવાન તીર્થંકરોએ, તે વાત 194 પત્રમાં કૃપાલદેવ કહે છે કે સુધર્મા સ્વામી ગણધર છે, ગૌતમ સ્વામી પછીના પાટવીમાં સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે. એમના શિષ્ય જંબુ સ્વામી જે છેલ્લા કેવડી, સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, કેવલનાથ મળે આખા જગતનું દર્શન જેણે કર્યું, જેને કે જે બધું જ જાણે એવા મહાવીર ભગવાન તેને આમ અમને કહ્યું છે. સુધર્મા સ્વામીએ જંબુ સ્વામી બધા શિષ્યને એમ કહ્યું કે જેણે આખું જગત જાણ્યું એવા મહાવીર ભગવાને અમને એમ કહ્યું છે. શું કહ્યું છે? તો કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ભૂતકાળમાં ગુરુને આધીન થઈ વર્તતા એટલે કે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા સાચા આત્મજ્ઞાની ગુરુની આજ્ઞાએ વર્તતા એવા અનંત પુરુષો, 100, 200, 1000, લાખ નહીં ક્યાં, કેમ કે અનંત કાળથી બધા મોક્ષે જતા આવ્યા અને બધા ગુરુથી જ જ્ઞાન પામે છે. ભગવાન તીર્થંકરો પણ એમના પહેલા ત્રીજા ભવે ગુરુથી જ જ્ઞાન પામ્યા છે. હવે તીર્થંકરના ભાવમાં એમને કોઈ ગુરુ હોતા નથી, પણ 3 ભાવ પહેલા તો એ જ્ઞાન પ્રાપ્તિનું કારણ સત્પુરુષ છે. પછી એ ભાવો ભાવતા તીર્થંકર નામ કરવાનો બંધ પડ્યો, પણ એમને પણ જ્ઞાન પ્રાપ્તિ તો ગુરુથી જ થઈ છે. એટલે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. કચ્છુકુમાર, અહેમંત કુમાર, નાના બાળકો પણ ગુરુની આજ્ઞાએ વર્તતા મોક્ષ. કચ્છુકુમાર માટે તો કે જ્ઞાનીની આજ્ઞા આરાધતા કે જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ, અનંત કાળથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. કચ્છુકુમાર નેમિનાથ ભગવાને પૂછે કેટલા ભવ બાકી? તો કે 1000 ભવ બાકી, તમારે હજુ 1000 ભવ લેવાના. 1000 ભવ. ભગવાન મને તો એક ભવ બી નહીં પાલવે, મને શીઘ્ર મુક્તિનો ઉપાય બતાવો. તો 1000 ભવના કર્મ બાકી. ભગવાન કહ્યું જાઓ શમશાનમાં ઉભા રહો. ધ્યાનમાં ઉભા રહ્યા. સસરો આવ્યો, માટીની પાળ બાંધી, અંગારા ભર્યા, ક્ષમતા ભાવે સહન કરીને તે જ ક્ષણે બધા કર્મને બાળી ભસ્મીભૂત કરી શરણી માંડી કેવલનાથ પ્રગટાને અંતગઢ કેવલી, ત્યાંથી જ મોક્ષ. આ ગુરુનો પ્રતાપ છે. એમને બતાવે ઉપાય. તે વખતે જ્યારે નેમિનાથ ભગવાન હતા ત્યારે તો તે જ દેવ તત્વ છે ને તે જ ગુરુ તત્વ છે. પણ ભગવાન તીર્થંકરો ન હોય ત્યારે હજારો આવા આત્મજ્ઞાની ગુરુઓ જ આ મોક્ષ માર્ગમાં હોય છે, તે જીવોને તારે છે. એ આશય બધા જ્ઞાનીઓને એક જ હોય. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ કે ભાઈ તીર્થંકરોનો માર્ગ જુદો, જ્ઞાનીનો જુદો, એવું નથી. જે તીર્થંકર ભગવાન કે જ જ્ઞાની કહે. તેમ ગુરુનું મહાત્મ્ય છે. ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. કયો લક્ષ્ય છે? તો કે આણાએ ધમ્મો, આણાએ તબવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય છે. પણ એ લક્ષ્ય જીવને સમજાયો નથી કે ભાઈ આપણે ગુરુની આજ્ઞાએ વર્તવું જોઈએ, એ એને કે સમજાયું નથી. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવ કી જીણે ગોવિંદ દિયો બતાય. અથવા પ્રથમ નમો ગુરુ રાજને કે જેણે આપ્યું જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ.
વળી ઋષભદેવ ભગવાનની આમાં વાત કરી. સુવિગળાંગ સૂત્રમાં એ જ પત્રમાં કહ્યું, કૃપાલયે લખ્યું, સુવિગળાંગ સૂત્રમાં પહેલું આચારાંગ સૂત્ર છે દ્વાદશાંગીનું, આ 45 આગમમાં. બીજું છે સુવિગળાંગ 12 દ્વાદશાંગીમાં બીજું સૂત્ર સુવિગળાંગ. સુવિગળાંગ એટલે સૂત્રકૃતાંગ સંસ્કૃતમાં. તેમાં ઋષભદેવજી ભગવાને જ્યાં 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે. શું ઉપદેશ કર્યો? કે હે આયુષ્યમાનો, આ જીવે સર્વે કર્યું છે. અમારું કે રાજ્ય લઈ લેવા માંગે, આમ આના ઉપર આણ મનાવ મથે બાહુબલી આપે તો બધાને અમને સરખું વેચી આપે, શું કામ આમ કરે? તો ભગવાન એ કહ્યું 98 પુત્રોને કે આવું તો હવે અનંત વાર કર્યું, આ છોડો ને રાજ્ય, આ તો બધું થોડા દિવસ માટે મોક્ષનું રાજ્ય લો. હવે સ્વરૂપની પ્રાપ્તિ કરો તો આવા દુઃખ કદી આવે નહીં. હે આયુષ્યમાનો, 98 પુત્રોને કહે, હે આયુષ્યમાનો, આ જીવે સર્વે કર્યું છે, આ તો બધું રાજ્ય ભોગવ્યું ઘણું, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ, સત્પુરુષનું કહેલું વચન. સત જેને પ્રાપ્ત છે એ પુરુષ જોઈએ, એમ પછી અસત્પુરુષની આજ્ઞા માનીએ ન ચાલે. સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ, તે સાંભળ્યા નથી, માનો સાંભળ્યા છે, તે સાંભળ્યા નથી. સાંભળ્યા હોય તો રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, એની આજ્ઞાને ઉઠાવી નથી. અને એને જ અમે મુનિઓનો સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. એટલે આજ્ઞા આરાધન કરો તો જ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થાય, અન્યથા નહીં થાય. આ પ્રમાણે કૃપાલી કે બધા પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ, કે ગુરુ વગર જ્ઞાન નહીં થાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે. જય 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 ગુરુદેવ. ગુરુદેવની જય હો, જય હો. ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ બિન ઘોર અંધાર. જે ગુરુ વાણી વેગળા રડવડિયા સંસાર. તેમ જેના વચનથી સત્પુરુષના વિશે ભક્તિ ઉત્પન્ન થઈ, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. હજુ બીજા છે પેરેગ્રાફ તીર્થંકર ભગવાન માટે, જે આપણે